આજે ધોરાજી શહેરના 3 દરવાજા ખાતે આઝાદ ચોકમાં ધોરાજી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે માવઠાના વરસાદે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફેરવી દીધા છે. આ બાબતે ગુજરાતભરમાં કુદરત જાણે રૂઠી હોય તેમ સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે. એક બાજુ કુદરત રૂઠી છે, બીજી બાજુ સરકારે ખેડૂતોને જાણે મન બનાવી લીધું હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષથી અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. સહકારી તથા બેંકોમાંથી લીધેલા ખેત ધિરાણ પણ ભરવાની સ્થિતિ નથી. કાર્યક્રમમાં બંને પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા અને લલિત કગથરાએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. આજે ખેડૂત ભિખારી કહેવાય છે. આ સરકારમાં બેઠેલા લોકો અને અમુક બુદ્ધિજીવી લોકો કે જેની માનસિકતા ખેડૂત વિરોધી છે, એ ખેડૂતોને ભિખારી ગણે છે. બે હરામીના દીકરાઓને ખબર નથી કે તમે ને જે હું આપણે ઘઉંનું ઉત્પાદન કરી છે કે ખેત પેદાશનું ઉત્પાદન કરી છે, એનાથી એ હરામીઓ પેટ ભરે છે. મિત્રો, છેલ્લા 10 દિવસથી આખાએ સૌરાષ્ટ્ર, આખાએ ગુજરાતની અંદર કમોસમી વરસાદને કારણે, માવઠાને કારણે ખેડૂતોએ કાઢેલી મગફળી ખેતરોમાં પાથરા પડ્યા હોય, અમુક જગ્યાએ મગફળીના હલર હાલતા હોય. તમે ને મેં સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવી મીડિયાના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી જોયું છે કે ખેડૂતોની મગફળી તણાતી હોય, ખેડૂતોના પાથરા તણાતા હોય, સોયાબીનનો પાક નાશ પામે, કપાસની વીણી પેલી લેવાની હતી અને વરસાદ થતા ખેડૂતોનો કપાસ ખેતરમાં ઉગવા માંડ્યો, ઝાડવામાં ઉગવા માંડ્યો. અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સીધી ખેડૂતોને સહાય આપવાની વાત કરવાને બદલે એના પ્રધાનોને ખેતરોમાં મોકલા કે ખેડૂતો શાંતિથી બેસે. અને ભણના દીકરા તમે બધાએ જોયું હોય છે કે ઓલા હોલ બૂટ પહેરીને જાય, પગ ન બગડે એટલા હાટ. જોયું ને? એક પ્રધાને તો વળી આમ પાક ઉપાડ્યો કે આમાં વાસ આવે, હરે નાવ તમારા કમળમાં આવે. જ્યાં ખેડૂતો મરે અને રાવણને કાંઈ ફેર ન પડે, હજાર ખેડૂતો શહીદ થઈ જાય બોર્ડર ઉપર, 3 કાળા કાયદાની સામે એક પણ માણસ એક ઉચ્ચાર ન કરે, એટલા અભિમાન તમારા બધાના મતથી એને ગરી ગયું છે. તમે બધાએ પગ ઉપર કુવાડા મારીને ભાજપ કર્યું છે. આ ખેડૂત મિત્રો, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખેડૂત મટી જાય છે, ત્યારે ખેડૂત મટી જાય છે અને વાતના વાડામાં વેચાઈ જાય છે. એના પ્રતાપે ભારતીય જનતા પાર્ટી તમારી ઉપર શાસન કરે છે અને તમારી સામે જોવાની પણ દરકાર નથી કરતું. એ આ ભારતીય જનતા પાર્ટીને તમે અભિમાન એટલું બધું આપી દીધું છે કે તમે આટલી માગણી કરો તો પણ સામે ન જુએ. ધોરાજી શહેર તાલુકાના સૌ ખેડૂતો માવઠાને કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે એ મુદ્દા ઉપર સરકાર પાસે વિવિધ માગણીઓ સાથે ધરણા ઉપર બેઠા છે. ધરણા બાદ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવાના છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે 5 વર્ષમાં 7 વખત અતિવૃષ્ટિ અને માવઠાઓ પડ્યા છે, ખેડૂતો બરબાદ થયા છે, ત્યારે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે. કોઈપણ જાતના સર્વેના નાટક કર્યા વગર તાત્કાલિક ધોરણે ખેડૂતોને નુકસાનીની સહાય આપવામાં આવે.
ટેકાના ભાવે 1 તારીખથી મગફળી ખરીદીની જે વાત હતી એ મગફળીની ખરીદી અંગે સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. ખેડૂતોની 300 મણ મગફળી તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવે. આ વિવિધ માગણીઓ સાથે આજે ધરણા અને આવેદનપત્રનો કાર્યક્રમ